વિદ્યાર્થી મિત્રો, આપણે સૌને નમસ્કાર. ફરી વખત પાછા ફરી વિજ્ઞાનમાં મળ્યા છે. પાઠ છે એને આપણે લઈ જઈએ. કુદરતી સંસાધન, જે વસ્તુ કુદરત પાસેથી મળે અને એનો આપણે ઉપયોગ કરીએ તો એ કુદરતી સંસાધન કહેવાય. એ પાઠને થોડું આગળ લઈ જઈએ. આજે તો જમીન સુધી આપણે ભણ્યા હતા કે ભાઈ જમીનનું નિર્માણ કઈ રીતે થાય, જમીન કોને કહેવાય. મોટા ભાગે આપણી ઔદ્યોગિક વિસ્તાર હોય, રહેઠાણ હોય કે કોઈ પણ માનવ સર્જિત વસાહતો હોય કે માનવ સર્જિત ઉદ્યોગો હોય, આ બધાનું જે નિર્માણ છે એ મોટા ભાગે જમીનને આધાર છે. જો જમીન ના હોય તો એ શક્ય નથી, એ વસ્તુ અશક્ય બને છે. એટલે જમીન છે એ મુખ્ય કુદરતી એક સંસાધન છે. આગળના પાઠમાં આપણે ભણશું ખનિજો, જળ સંપત્તિ, જળ સંસાધનો, આ બધામાં. પણ આ વસ્તુમાં એ જોઈએ, હવે આમાં આપણે જોવાનું છે જમીનનું મહત્વ. હવે જમીન છે આપણે મોટાભાગે આપણી આજુબાજુના વિસ્તારમાં જમીન જોવા જ મળતી હોય. હવે એ જમીન છે એ જુદા જુદા પ્રકારે જોવા મળે છે, કોઈ એક જગ્યાએ જોવા મળતી નથી. તમે તમારા ખેતરે જાઓ અથવા કોઈની આજુબાજુના ભૌગોલિક વિસ્તારમાં તમે જાઓ તો ત્યાં જમીન જુદા જુદા પ્રકારથી જોવા મળે છે. એના રંગ, રૂપ, એનો આકાર, કદ એ બધું અલગથી જોવા મળતું હશે. એટલે મુખ્ય ભૌગોલિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો જમીનોના 8 પ્રકાર પડે છે. જમીનોના કેટલા પ્રકાર પડે છે? 8. હવે 8 પ્રકાર પડે છે તો એ 8 પ્રકાર કયા કયા પ્રકારે જોવા મળે છે? મોટા ભાગની આપણી આજુબાજુમાં ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો જમીન જોવા મળે છે. પછી તમે ગુજરાતમાં રહ્યો, રાજસ્થાનમાં રહ્યો, મધ્યપ્રદેશમાં રહ્યો, મહારાષ્ટ્રમાં રહ્યો કે કચ્છના રણમાં જાઓ કે રાજસ્થાનના રણમાં જાઓ તો જુદા જુદા પ્રકારની જમીનો કોઈને કોઈ રાજ્યમાં જોવા મળે છે. કોઈ એક જગ્યાએ એક પ્રકારની જમીન જોવા મળતી નહીં. તમારી આજુબાજુનો ભૌગોલિક વિસ્તાર જુઓ તો ત્યાં પણ જમીન અલગથી જોવા મળે છે. હવે જમીનોના 8 પ્રકાર જોયા, એમાં દરેક જમીનની અલગ અલગ કંઈક લાક્ષણિકતા છે. અલગ અલગ એ લક્ષણો ધરાવતી જમીન છે, અલગ અલગ પાકનું ઉત્પાદન આપતી જમીન છે, અલગ અલગ રંગરૂપથી જોવા મળતી જમીન છે. તો હવે આપણે એક જોઈએ કે ભાઈ પેલો પ્રકાર મારે જોવો છે ભાઈ કાપની જમીન. હવે કાપની જમીન કોને કહેવાય? હવે કાપ શબ્દ છે એ મોટા ભાગે નદીઓ સાથે જોડાયેલો છે. નદીઓ સાથે આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો છે કે નદીઓ છે એ 12 માસ વહેતી નદીઓ છે. કોઈ ચોમાસામાં વહેતી નદીઓ છે, કોઈ ચોમાસા પછી અમુક ઋતુમાં સુકાઈ જાય છે. પણ જે 12 માસ નદીઓ વહેતી જોવા મળે છે એ નદીઓ પોતાની સાથે નિક્ષેપ એટલે ધોવા, એક જગ્યાએથી પથ્થરોને ખસેડી બીજી જગ્યાએ સ્થાપિત કરે, એક જગ્યાએથી માટીના કણો છે બીજી જગ્યાએ સ્થાપિત કરે, જેને ખવાણ કહે અથવા ઘસારો કહે અથવા નિક્ષેપ કહે. આ પ્રક્રિયા જે થાય પાણી સાથેની અને જે જમીન નિર્માણ થાય એને કહેવાય કાપની જમીન. એક તો કાપની જમીન છે ફળદ્રુપ જોવા મળે. દાખલા તરીકે ગંગા, બ્રહ્મપુત્રા, યમુના આ બધી નદીઓ 12 માસ વહેતી નદીઓ છે. હવે એ નદીઓ છે એ પોતાની સાથે મોટા ભાગે કાપ ઢસડી લાવે, સમથળ થાય, સ્થિર થાય અને જે જગ્યાએ એ પથરાય ત્યાં મોટા ભાગે કાપની જમીન જોવા મળે છે. તો લગભગ ક્લિયર થઈ ગયો કે ભાઈ કાપની જમીન. હવે બીજો પ્રકાર આપણે જોઈએ કે ભાઈ રાતી જમીન. હવે એનો રંગ જોઈએ તો એના લક્ષણો તમને જોવા મળશે કે એનો રંગ છે એ મોટા ભાગે લાલ જોવા મળે છે અથવા તો રેતાળની જેવી, એટલે કે આમ ભૌગોલિક દ્રષ્ટિએ જુઓ તો એ લાલ રંગની જોવા મળે છે. એટલે આપણે રાતી જમીન તરીકે ઓળખીએ છીએ. હવે એની ખાસિયત જોઈએ તો મોટા ભાગે એ પણ ખવાણથી નિર્માણ થાય. તાપમાન વધ્યું, વરસાદની પ્રમાણતા વધ્યા અને ધીમે 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 આ જમીનનું નિર્માણ એ શક્ય બન્યું. એટલે ખાસ પ્રકારની આ જમીન જેને ખવાણ દ્વારા નિર્માણ થતી એ જમીનને આપણે કહીએ છીએ રાતી જમીન. હવે આમાં જોઈએ તો પોષક તત્વોની દ્રષ્ટિએ જોઈએ તો થોડું તો કે પોટાશનું પ્રમાણ છે ને એ વધારે છે, બીજા પોષક તત્વોનું પ્રમાણ છે એ નહીવત જોવા મળે છે. હવે પોટાશનું પ્રમાણ ત્યાં વધારે જોવા મળે છે. એટલે મોટા ભાગે એવું છે કે ત્યાં પોટાશની ઉણપ હોતી નથી, પણ બીજા સેન્દ્રિય તત્વો ખાતરો છે એની થોડી ઉણપ રહે છે. એટલે પૂરતી ખાતર તરીકે આપણે એને જો આપીએ તો એ જમીનમાં પાકની દ્રષ્ટિએ પાક આપણે લઈ શકીએ છીએ, સારો પાક લઈ શકીએ છીએ અને વધુ ઉત્પાદન પણ લઈ શકીએ છીએ. એ જમીન પણ એક મહત્વની જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. એ પણ જુદા જુદા વિસ્તારોમાં આપણે જોઈએ તો એના રંગ ઉપરથી એનું નિર્માણ, એની ખવાણથી પ્રક્રિયા ધીમે ધીમે થતાં આ જમીનનું નિર્માણ જોવા મળે. ત્યાર ત્રીજો ભાગ છે કાળી જમીન. ત્યાર પછીનો હવે કાળી અને કાપની જમીન છે, આમના મોટા ભાગના લક્ષણો છે એ થોડા એક જોવા મળે છે પણ વિશેષતા અલગ છે. હવે આ જે જમીન છે કાળી જમીન,
એ કપાસની જમીન તરીકે પણ ઓળખાય છે. કપાસની જમીન તરીકે ઓળખાય છે એટલું નહીં, પણ એ રેગુરના નામ તરીકે પણ ઓળખાય છે. બીજા એક નામ તરીકે આપણે જોઈએ તો રેગુર તરીકે પણ ઓળખાય છે. હવે રેગુરના નામે જે ઓળખાય છે, હવે ઘણી વખત પ્રશ્ન પૂછાય, ઓબ્જેક્ટિવ પૂછી શકે છે બોર્ડમાં પણ કે ભાઈ કાળી જમીન છે કયા નામથી ઓળખાય? તો કાળી જમીન છે રેગુરના નામથી પણ ઓળખાય અને કપાસની જમીન તરીકે. કપાસની જમીન એટલા માટે છે કે કપાસનું ઉત્પાદન એમાં આપણે બમણું લઈ શકીએ છીએ. એમાં પોષક તત્વની દ્રષ્ટિએ સારી છે, ભેજનું પ્રમાણ પણ વધારે છે. જુઓ એમાં ભેજનું પ્રમાણ છે ને, ભેજ સંગ્રહ શક્તિ વધારે જોવા મળે છે. એ જમીન છે પાણી મળે એટલે એકદમ ચીકણી બની જાય. હવે જેમ જેમ ભેજનું પ્રમાણ છે સુકાય જાય એટલે મોટી મોટી તિરાડોમાં જોવા મળે જમીનમાં, અને એ તિરાડોના કારણે એ ખેંચાઈ જાય, જમીન એક બાજુ સંકોચાઈ જાય અને પાણી મળે એટલે પાછી ચીકણી બની જાય. એટલે ફળદ્રુપતાની દ્રષ્ટિએ પણ એક મહત્વની, કપાસના પાક દ્રષ્ટિએ પણ મહત્વની. આમ કાળી જમીન છે એ પણ એક વિશેષ, જેમ કાપની જમીનની ફળદ્રુપતા છે એવી જ કાપડી જમીનમાં પણ ફળદ્રુપતા જોઈએ. એ ભાગ છે લેટેરાઇટ જમીન. આ જમીનનું નિર્માણ પણ ખવાણથી, વધારે વરસાદથી આનું નિર્માણ થયું હશે. હવે બીજું, લેટેરાઇટ જે જમીન છે એ બાંધકામ તરીકે પણ ઓળખાય છે. બાંધકામની જમીન એટલે બાંધકામ એટલે એમાંથી થોડા નાના નાના પથ્થરોનું નિર્માણ પણ તમે કરી શકો છો, કારણ કે એ જમીન છે એ સુકાય એટલે કઠણ બની જાય. અને બીજું, થોડી ખવાણથી વધારે વરસાદથી તાપમાન, વરસાદનું પ્રમાણ એ વધવાને કારણે આ જમીનનું નિર્માણ થયું હશે એવું પણ માની શકાય. મોટા ભાગે એ પર્વતીય વિસ્તારમાં પણ આ જમીન જોવા મળે છે. હવે લેટેરાઇટ જમીન છે એ બાગાયતી પાક તરીકે પણ લઈ શકાય છે. જુદા જુદા બાગાયતી પાકો પણ આપણે લઈ શકીએ. સૂકા વિસ્તારોમાં પણ આ જોવા મળે છે. ભેજનું પ્રમાણ છે એ એમાં જોવા મળે છે, પણ નૈવત્ય દ્રષ્ટિએ પણ જોવા મળે છે. હવે સાતપુડા પર્વતો આ પહાડી વિસ્તારમાં જોવા મળતી આવી લેટેરાઇટ જમીન તરીકે પણ જોવા મળે છે. આ જમીનમાં પથરાળ જમીન તરીકે પણ ઓળખીએ, જેને કહીએ આપણે કે જુદા જુદા પથ્થરો બાંધકામ માટેના, તો કે બાંધકામ ક્ષેત્રની જમીન તરીકે પણ જેને આપણે ઓળખીએ છીએ, એટલે લેટેરાઇટ જમીન. ત્યાર પછી રણ પ્રકારની જમીન. રણ એટલે લગભગ આપણે જોઈ ગયા કે તો સૂકો વિસ્તાર, વેરાન વિસ્તાર અને વનસ્પતિનું પ્રમાણ જ્યાં ઓછું હોય, ભેજનું પ્રમાણ પણ ઓછું હોય, એવી સૂકી વિસ્તારની જે જમીન છે એને રણ પ્રકારની જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ. હવે આ જમીનની ખાસિયત, લાક્ષણિકતા એ છે, એક તો ત્યાં રેતાળ જોવા મળે છે, બીજું વરસાદનું પ્રમાણ પણ નહિવત જોવા મળે, કારણ કે સંખ્યાનું પ્રમાણ પણ ઓછું જોવા મળે છે. હવે આ જમીનની બીજી એક એ ખાસિયત છે કે હવે વર્તમાન સમયમાં આપણે સિંચાઈની સગવડ વધારી, જુદા જુદા બંધોમાંથી આપણે કેનાલો મારફત પાણીનો પ્રવાહ પહોંચાડ્યો, એટલે રણ પ્રકારની જમીન આપણે થોડી સિંચાઈ આધારિત જમીન બનાવી શક્યા છે. પણ ઉત્પાદનની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં એટલું જોઈએ એટલું ઉત્પાદન, આ જે જમીનોના પ્રકાર છે કાપની કે કાળી જમીનમાં જે ઉત્પાદન આવે છે એટલું ઉત્પાદન ત્યાં રણ વિસ્તારની જમીનમાં જોવા મળતું નથી. જ્યાં ઓછા પાણીની જરૂર પડે, એટલે કે જે પાકને ઓછું પાણી જરૂર પડે એવી વનસ્પતિ ત્યાં વધારે ઉગી નીકળે. દાખલા તરીકે બાવળ, બોરડી, થોર, આ પ્રકારની જમીનોમાં વધારે, કારણ કે ત્યાં ચોમાસું જો પાણી મળે તો એ વનસ્પતિ છે ત્યાં ટકી શકે છે. હવે તો મોટાભાગે બાગાયતી પાકો પણ ખારેક છે એ ઓછા પાણીએ થતો પાક છે, તો એ રણ પ્રકારની જમીનોમાં ઘણી જગ્યાએ ઉત્પાદન લઈ શકે છે ખેડૂતો. એટલે એ પ્રકારની જમીનમાં હવે સિંચાઈની સગવડો વધી, થોડું સેન્દ્રિય તત્વોનું પ્રમાણ પણ આપણે વધારતા જઈએ છીએ. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવા, આ બધી પ્રક્રિયાથી આપણે એ જમીનો થોડી એ ખેતીલાયક બનાવી શક્યા. પણ મોટા ભાગનો વિસ્તાર છે એ વેરાન જોવા મળે છે, ઉજળ જોવા મળે છે, રણ પ્રકારની જમીનોમાં જોવા મળે. હવે જોઈએ ત્યાર પછીનો એક પ્રકાર છે પર્વતીય જમીન. હવે એ પણ એક જોડાયેલો છે. હવે પર્વતીય તો કે જ્યાં પર્વત હોય એને આપણે પર્વતીય જમીન કહીએ. મોટા ભાગે તો કે પર્વતોના આકાર જોઈએ તો ઉપલો આકાર જે ટોચ છે, આ પર્વતીય વિસ્તારોમાં આ જમીન મોટા ભાગે જોવા મળે છે. પહાડી વિસ્તાર હોય એવા વિસ્તારમાં જમીન જોવા મળે છે. જ્યાં ઉચ્ચ પ્રદેશો, દાખલા તરીકે ઉપરનો ભાગ છે ટેબલ આકારનો હોય તો આને ઉચ્ચ પ્રદેશ કહેવાય. જે જમીનથી ઊંચા પણ ઉપરની ટોચનો ભાગ છે સપાટ છે, ટેબલ આકારનો, તો એ ઉચ્ચ પ્રદેશ. પહાડી પર્વતીય વિસ્તારો ટોચ શંકુ આકારના, તો આ પર્વતીય પ્રકારની જમીનો પણ જોવા મળે છે. હવે જોઈએ તો ત્યાં કાર્બનનું પ્રમાણ છે એ વધુ જોવા મળે છે, નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે જમીનમાં. હવે પરિસ્થિતિ એ લઈએ
આ જમીન છે, દાખલા તરીકે હિમાલય, તો એ પહાડી વિસ્તારની જોવા મળતી જમીન, આવા પહાડો છે, પર્વતીય વિસ્તારો છે, ત્યાં મોટા ભાગે આવી જમીનોનું નિર્માણ જોવા મળે છે. એ જમીનમાં પણ વનસ્પતિની દ્રષ્ટિએ જુદી જુદી વનસ્પતિઓ પણ ઉગી નીકળે છે, જુદા જુદા વૃક્ષોને પણ, એ ફળ ફળાવના વૃક્ષો પણ ત્યાં જોવા મળે છે. એટલે પહાડી પ્રકારની જમીન, જેને પર્વતીય જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તો આ પ્રકારની જમીન. ત્યાર પછી જંગલ પ્રકારની જમીન. હવે આ જમીન તો એક વિસ્તાર થઈ ગયો કે જ્યાં વૃક્ષોનું પ્રમાણ છે સતત, એ જંગલ, ત્યાં વનસ્પતિ ઉગડી કે વેલા, તરુઓ, જંગલો, એ પ્રકારની જમીનો છે. પણ આ જમીનનું નિર્માણ છે ને, એમાં મોટા ભાગે જવાબદાર છે, નિર્માણ થવા માટે મુખ્ય એ ભાગ જો કોઈ હોય તો એ પાંદડા, તરુઓ, વેલાઓ, એની લાકડીઓ, સેન્દ્રિય તત્વો, એનું સડવાથી જમીનનું નિર્માણ થાય છે. એમાં જુદા જુદા, એટલે આનો અર્થ એ થયો કે જંગલ પ્રકારની જમીનમાં સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે વધારે જોવા મળે છે. સેન્દ્રિય તત્વોનું પ્રમાણ વધારે જોવા મળે છે એટલે એનો અર્થ એ થયો કે એની સેન્દ્રિય તત્વના કારણે ફળદ્રુપતા પણ જોવા મળશે જંગલોમાં. તો કે જુદી જુદી વનસ્પતિઓ, અસંખ્ય વનસ્પતિઓનું જ્યાં નિર્માણ જોવા મળે, પ્રકારની જમીન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેમાં પોટાશ જેવી પ્રમાણ તો નિર્માણ ઓછું થતું હશે, પણ બીજા સેન્દ્રિય તત્વોનું પ્રમાણ છે એ ત્યાં વધારે જોવા મળે છે. એટલે જંગલ પ્રકારની જમીનમાં મોટાભાગે વૃક્ષો, વનસ્પતિઓ, ગીચ જંગલો, વિષુવવૃત્તિના જંગલો, ગીચ જંગલો, આ બધા જંગલો છે એ જંગલી પ્રકારની જમીનોમાં જોવા મળે. પછી એ ખરાવ જંગલો જોવા મળે કે ઉચ્ચ પ્રદેશોમાં જોવા મળતા જંગલો, ગીચ જંગલો, આ બધા જંગલો આપણા ભારતમાં જુદા જુદા વિસ્તારોમાં પણ આપણે જોઈએ છીએ. ત્યાર પછીનું એ જમીનનો પ્રકાર છે દલદલની જમીન. દલદલ પ્રકારની જમીન અથવા પીઠની જમીન તરીકે પણ ઓળખે છે. હવે દલદલ એટલે મોટા ભાગે આપણે જોઈએ તો દલદલ કોને કહીએ, તો કે દલદલ એટલે મોટા ભાગનો ભાગ એ થયો કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે હોય. હવે ભેજનું પ્રમાણ ક્યારે વધારે હોય, તો કે જ્યાં વરસાદ વધારે હોય ત્યાં, અથવા પાણીનો પ્રવાહ વધારે હોય ત્યાં. તો આ પ્રકારની જમીન એવી છે કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે છે. હવે ભેજનું પ્રમાણ વધારે હોય એટલે મોટા ભાગે સમુદ્ર વિસ્તારની આજુબાજુ પાણી ભરાતું હોય, વરસાદનું પાણી જ્યાં લાંબો સમય રોકાતું હોય, અને આ જમીન છે એ મોટા ભાગે ભેજવાળી જોવા મળે છે. હવે પરિસ્થિતિ એ છે કે જ્યાં ભેજનું પ્રમાણ છે એટલે નાના મોટા આપણે જોઈએ તો કે ફૂલ, વનસ્પતિ આ જોવા મળે છે, દલદલના જંગલોમાં જોવા મળે છે. પણ મોટા ગીચ વૃક્ષો જોવા મળતા નથી, મોટા મહાકાય વૃક્ષો જોવા મળતા નથી. નાની નાની વનસ્પતિ ઉગી નીકળે કારણ કે પાણીનો ભેજનું પ્રમાણ વધારે છે આ જમીનમાં, અને આ જમીનના ભેજના પ્રમાણે વધારે હોવાના કારણે આ દલદલના પ્રકારની જમીન જોવા મળે. હવે દલદલના પ્રકારની જમીનથી થોડા તમે દૂર જતા રહો તો ત્યાં વૃક્ષો જોવા મળશે બીજી, જ્યારે આમાં મોટા ભાગે નાની વનસ્પતિ વધારે ઉગી નીકળે છે. એટલે દલદલના પ્રકારની જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોવાના કારણે ઓછા પાંદડાઓ, વૃક્ષો, વનસ્પતિઓ કે નાના પ્રકારની વનસ્પતિઓ છે એ ઝડપથી ઉગે છે. પછી નાના ફૂલો હોય, નાના પ્રકારની કોઈ છોડ હોય તો એવા વનસ્પતિ વધારે જોવા મળે છે જ્યાં ભેજનું પ્રમાણ સતત રહેશે. તો આ પ્રકારની જમીન મોટા ભાગે એ ભેજવાળા ક્ષેત્રોમાં વધારે જોવા મળે છે. વૃક્ષોનું પ્રમાણ ત્યાં નહિવત જોવા મળે છે. એટલે આપણે લગભગ આ પાઠને અંત તરફ લઈ જતા હોય તો જોઈ લીધું કે ભાઈ કુદરતી સંસાધન છે, સંસાધનના પ્રકાર, સંસાધનનો ઉપયોગ આગળના પાઠમાં જોઈએ છે. હવે જોઈએ તો કે જમીન અને જમીનના નિર્માણ, જમીનનું નિર્માણ પછી જોઈએ તો કે જમીનોના મોટા ભાગે આપણે વિસ્તૃતિના પ્રકારો જોઈએ. હવે પરિસ્થિતિ એ છે કે જો તમને બોર્ડમાં પણ ઘણી વખત 2 માર્કમાં પૂછી શકે અથવા 3 માર્કમાં પૂછી શકે અથવા ઓબ્જેક્ટિવમાં પણ એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ પૂછી શકે છે, કોઈ જમીનનો એક પ્રકાર પૂછી શકે, અથવા તો તમને 2 માર્કમાં પૂછે ભારતમાં જોવા મળતી જમીનના પ્રકાર કેટલા, તો ભારતમાં જોવા મળતી જમીનના પ્રકાર 8 અને 8ના નામ તમે લખો તો પૂરા માર્ક મળશે. એટલે મારા ખ્યાલ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપને પણ એ મહત્વનો આ પ્રશ્ન સમજાઈ ગયો હશે. ન સમજાય તો ફરી વખત એક વખત પાઠ્યપુસ્તકમાં તમે વાંચી જજો કે જેથી કરી અને એની વિસ્તૃત આપણે માહિતી મેળવી શકીએ અને આ પાઠ આપણા માટે
ભૌગોલિક દ્રષ્ટિએ એક મહત્વનો છે. આના ઉપરથી બાકીના બધા પાઠ આપણા છે એ એક પછી એક આ પાઠ આધારિત જ એક પછી એક પાઠનું આપણે નિર્માણ છે એ છે એમ કહી શકાય. એટલે કે એમાંથી ભણશું એવું હું માન્ય રાખું છું અથવા વિચારું છું.